જૂનાગઢના માળિયાડીના પાણીધરા ગામે પાણીનો પોકાર, મહિલાઓ પાણી માટે તડપડતા જોવા મળી રહી છે। છેલ્લા 2 વર્ષથી ગામ લોકો પાણી વિના મારે છે વલખા। જૂનાગઢના માળિયાડી તાલુકાના પાણીધરા ગામ આવેલ છે। કહેવત છે કે વર્ષો પહેલા અહીં પાણીના ધરા હોવાથી આ ગામનું નામ પાણીધરા કહેવાય છે, પરંતુ હાલ પાણીધરા ગામ જ પીવાના પાણી માટે ગામ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। સરકારની નલ સે જલ યોજનાઓ બનાવી, પરંતુ નલ સે જલ યોજના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની છે। હજુ તો ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પોકાર ઉઠી રહી છે, ત્યારે હાલ ગામને પાણી તો થોડું ઘણું મળે, પણ તે પણ ખારું અને મોળું પાણી મળી રહ્યું છે। અને આ પાણી પીવામાં તો ચાલે જ એમ નથી, પરંતુ નહાવામાં પણ શરીરમાં ખંજવાળ આવે તેવું પાણી લોકોને મળે છે। જ્યારે હાલ તો ગામ લોકો વાડીઓમાંથી પાણી ભરીને પીવા મજબૂર બન્યા છે, પરંતુ વાડી વિસ્તારમાં પાણી ખૂટશે ત્યારે લોકોને પીવાના પાણી માટે શું કરવું તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। પાણી આપવાની વાતો કરતી આ સરકારને ખબર નહીં હોય કે ગ્રાઉન્ડ ઉપર શું પાણી મળે છે કે માત્ર કાગળ ઉપર પાણી મળી રહે છે। હાલ તો ગામ લોકો દ્વારા પાણી માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા જણાવ્યું છે, પરંતુ આગામી દિવસોમાં પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો આ ગામ લોકો ઉગ્ર આંદોલન કરશે તેવી ગામના લોકોએ ચીમકી ઉચ્ચારી છે। સરપંચ દ્વારા પણ અધિકારીઓને અવારનવાર જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નહીં, પરંતુ આ બાબતે શું થાય છે તે તો હવે જોવાનું રહ્યું। શું ગામના લોકોને પાણી મળશે? જેકેએસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। મારું ગામ પાણીધરા, સરપંચ શ્રી હરેશ મેરામણ ડાબી। પાણી બાબતની રજૂઆત ગામને દરેક બાઈઓ વાતો કરે જ છે। મેં સતત બધાને ફોન કરેલા છે કે ભાઈ પાણીનું શું થાય, બરોબર છે। 1 વર્ષથી ને આ રીતના હાલે છે, બરોબર છે। પાણીનો પ્રોબ્લેમ બહુ છે, બહુ। અત્યારે ગામમાં 100 જણામાંથી ને 70 જણા રોગી છે। આ પાણી ભોગરું પાણી છે, બહુ અતિ ભયંકર છે। તો અત્યારે અમારે પાણીની પાઇપલાઇનનું 6 મહિનાથી કામ ચાલુ છે, તો કઈ કામગીરી હજી થઈ નથી। આપણે જ્યારે ત્યારે ફોન કરીએ તો એ લોકો એમ કહે કે ભાઈ અહીંયા ફોરેસ્ટર ડિપાર્ટમેન્ટે રોકેલું છે, તો એ કઈ મારે ગ્રામ પંચાયતને મંજૂરી ન લેવાની હોય। અમારે કોઈ પણ મંજૂરી, અમારી જો કઈ કામગીરી બાકી હોય તો અમને કહે, બરોબર છે। તો અત્યારે ગામના દરેક બૈરા અમને કહેવા આવે કે ભાઈ પાણીનું શું થાય, તો પાણી માટેનું જેમ બને એમ નર્મદા માટેનું અમે બહુ રજૂઆત કરી। દર વર્ષે તકલીફ બહુ ભયંકર છે, એને માટે જેમ બને એમ ઉગ્ર રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન દેતું નથી। પાણીધરા ગ્રામ પંચાયત સદસ્ય બાયોને વારંવાર રજૂઆત હોવાથી, પાણીનો ભયંકર પ્રોબ્લેમ હોવાથી ગામના સરપંચ અને આગેવાનો બધાએ વારંવાર રજૂઆત કરવા છતાં પણ નર્મદાનું જે પાણી આવે છે તે 6 મહિનાથી પાઇપલાઇન નવી મંજૂર થઈ ગયેલી છે, 6 મહિનાથી નાખેલી છે, તો એનું હજી કઈ નિરાકરણ કરેલું નથી। અને આ પાણી બાયું અત્યારે પીવાના પાણીના પ્રોબ્લેમ છે, ખારું પાણી આવે છે। માણસોને એવી તકલીફ છે કે દાદર, કરજવું આવા ઘણા રોગો થઈ ગયા છે, જે પબ્લિક 60 થી 70% રોગી થઈ ગઈ છે। જેથી કરીને નર્મદાનું વહેલી તકે પાણી આવે એવી અમારી અપેક્ષા છે।